તો એનો જે કોળિયો છે ને મુખ ઉપર એમને રહી જાય. દોડતો દોડતો પહેલા કનૈયો જાય, ગાયની પાસે જાય અને પેલે ગાયને ખવડાવે, ગાયની પૂજા કરે. ગોપાલ બન્યા હતા ત્યારે જ્યારે ગાયોની પૂજા કરે, ગાયને તિલક કરે, ગાયને ખવડાવે ને ત્યારે ગાયની આંખમાંથી અશ્રુ નીકળે, હરખના અશ્રુ નીકળે કે આજ અમારો ઈશ્વર અમારી પૂજા કરે છે. માટે ગાયની જે પૂજા કરે ને એ પરમ ભાગ્યશાળી જીવ છે. ગાય માતાને વહાલ કરો, ગાય માતાને પ્રેમ કરો. અમારો જે ઉતારો છે ને લાજા બાપાને ત્યાં, તો એ લાજા બાપા કેટલી ગાયને પૂજા કરે. આમાં સરસ મજાના એને ઘરમાં મંદિરની ગાયની એક મૂર્તિ પડી હોય અને મૂર્તિની પૂજા કરીને સાચી ગાયને ધૂતકારી શું કામ? તો મેં તો એમને કહ્યું કે તમે આ પૂજા કરો છો એ જ મોટી પૂજા છે. મૂર્તિની પૂજા કરવી એના કરતાં ગાયની સરસ એને ખંજવાળવું, એને હાથ ફેરવવો, એને ખવડાવવું, એની સેવા, આ સૌથી સેવા મોટા મોટી સેવા છે. ગાય માતાને જે વંદન કરે છે, ગાયને જે ખવડાવે છે, ગાયની પૂજા કરે છે, યાદ રાખો ગાય માતા એને આશીર્વાદ આપે છે. એના વંશનો, એના કુળનો ક્યારે નાશ થતો નથી, કોઈ દિવસ નાશ નથી થતો. એનો આંબો સતત વધતો રહે, એ ગાયની પૂજા છે. તાલવનમાં ધેનકાસુરનો વધ કર્યો હતો કાલિંદીની અંદર. કાલિય નાગ હતો ને એની ઉપર, એના પર તો ભગવાન પરમાત્મા નૃત્ય કરતા હતા. ફણાની ઉપર, ફણાની ઉપર નૃત્ય કરે છે. પધારો માતા, પધારો, પધારો. બોલો સંત ભગવાન કી જય. પધારો. એવી રીતે ભગવાન નૃત્ય કરે છે. કાલિયને તો એક અમુક ફણા હતી ને, આપણે બધાને તો કેટલીય ફણા છો વિચારો. બુદ્ધિ છે ને, બુદ્ધિમાં વિષ રહેલું હોય, ઝેર રહેલું હોય, અને બુદ્ધિ એમ આપણે જેમ કાલિયાની ફણા પર ભગવાન નૃત્ય કરતા હતા તો કાલિયાનું ઝેર જેટલું પણ ઝેર હતું તે બધું અમૃત બની જાય છે. એમ આપણી બુદ્ધિમાં પણ જો પરમાત્મા રમશે અને નૃત્ય કરતા રહેશે ને તો આપણું પણ જે ઝેર છે તે બધું અમૃત બની જશે. વિકાર, કામ, ક્રોધ, દ્વેષ, નિંદા, રાગ, આ બધું ઝેર નથી તો શું છે? બસ ભગવત દર્શન કરો, કીર્તન કરો અને આવા બધા સંતોના દર્શન કરો. નયન શુદ્ધ થઈ જાય છે સંતોના દર્શન કરવાથી. ભગવાનની લીલા સાંભળવાથી કાન શુદ્ધ બની જાય છે. શુદ્ધ ભક્તિ વધે મારી પૂર્ણિમા જેવી. ભગવાનની લીલાઓ સાંભળવાથી, બાળ લીલાઓ સાંભળવાથી આપણું હૃદય ધીમે ધીમે શુદ્ધ થવા લાગે છે. ગ્રીષ્મ ઋતુ આવે છે, ભગવાન ગોપાલ બન્યા છે. ગાય અને વાછડાઓને લઈને જ્યારે વનમાં જાય છે, પ્રલંબાસુર, વર્ષા ઋતુ આવી, યમુનાજીમાં પૂર આવ્યું અને એવું પૂર આવ્યું કે ધરતી માતાએ વરસાદ પડ્યો ને એટલે જેટલી પણ આ વૃક્ષો છે એ બધા ખીલવા લાગ્યા, લીલાછમ થવા લાગ્યા, લીલા લીલા વૃક્ષ થઈ ગયા. ચારે બાજુ સુંદર મજાનું વાતાવરણ થઈ ગયું. પુષ્પો બધા ધીમા ધીમા ખીલવા લાગ્યા, ભમરાઓ ગુંજરાઓ કરવા લાગ્યા, મંદ મંદ શીતલ શીતલ વાયુ આવવા લાગ્યો. આવું પાવન, મનને ગમે, રૂચે, પ્રફુલ્લિત બનાવે એવું વાતાવરણ બની ગયું. દિવ્ય વાતાવરણ થયું અને કેવું લાગતું હતું. બરહા પીડમ નટવર વપુઃ કર્ણયો કર્ણિકારમ બિભ્રદવાસ કનકપીશમ વૈજયંતીમ ચ માલામ રંધ્રાન વેણુરધર સુદયા પૂરયન ગોપવૃંદૈ વૃંદારણ્યમ સ્વપદ રમણમ પ્રાવિશદ ગીત કીર્તિ. ભગવાન વેણુ વગાડે છે, જો જેને ભાગવતમાં વેણુ ગીત પણ કહે છે. ગોપીઓ નિહાળે છે, દર્શન કરે છે. ભગવાન આટલી વાળી
અદ્રોષ્ટ મુખ ઉપર રાખી અને વેણુનો નાદ કર્યો. વાગી વેણુ વ્રજની અંદર. श्याम तेरी बंसी ने क्या सितम किया, तनकी न रही होश मेरे मन को हर लिया. ગોપીઓ જોવે છે, ગોપીઓ નિહાળે છે. શું દશા થાય છે આ સૃષ્ટિ ઉપર વેણુના નાદથી. એ ગોપી એનું દર્શન કરતી કરતી બોલે છે. ગોપ્યૌચુઃ અક્ષણવતામ ફલમિદં ન પરમ વિદામઃ સખ્યઃ પશૂનનુ વિવેશયતોર્વયસ્ય હિ વક્त्रं વ્રજેશ સુતયોરનવેણ યેર્વા નિપિતમનુરક્તકટાક્ષમોક્ષ્યમ. ભગવાન વેણુ વગાડી ને વ્રજમાં જે જળ હતા ને એ બધા ચેતન બની ગયા. બોલો, પથ્થરમાંથી મદની ધાર થવા, પથ્થર પીગળવા લાગ્યા વેણુના નાદ સાંભળી. આજે પણ ચરણ પહાડી છે. એ કામા વનમાં જાઓ વ્રજની અંદર, ભગવાન પથ્થરની ઉપર ઉભા ઉભા જો વેણુ વગાડતા હોય ને તો પથ્થર આમ એનામાં એ શિલા રસવાળી થતી જાય, ભગવાનના ચરણ છાપ થઈ જાય. પાછા ભગવાન છલાંગ લગાવે બીજા ચરણની ઉપર, પાછા બીજા ચરણની ઉપર. અને એ પરમાત્માએ જ્યાં જ્યાં આવી રીતે વેણુ વગાડી છે અને આ શિલાની ઉપર જ્યાં ચરણ પડેલા છે એ ચરણના છાપના દર્શન આજે પણ થાય છે. ક્યારેક વ્રજની યાત્રા કરો, કામાવનમાં જજો, ત્યાં ચરણ પહાડી છે, ભગવાનના ચરણોના દર્શન થાય છે. વૃક્ષમાંથી મદની ધાર થાય. અરે નંદગાંવની પાછળ પણ ભગવાનના ચરણ પહાડી છે. ગોપીઓ જોવે છે. જો અક્ષણવતામ ફલમિદં ન પરમ વિદામઃ સખ્યઃ પશૂનનુ વિવેશયતોર્વયસ્ય હિ વક્त्रं વ્રજેશ સુતયોરનવેણ દૃષ્ટં યૈર્વા નિપિતમનુરક્તકટાક્ષમોક્ષમ. એક સખી તો બોલી, અરે સખી જો તો ખરી આ વેણુ કેવી છે. આપણે તો એમ લાગે કે જાણે એની પટરાણી ન હોય, કનૈયો પાસે ને પાસે એને રાખતો હોય. એ હાલતો હોય, ચાલતો હોય, ગાયો ચરાવતો હોય, મિત્રોની સાથે રમતો હોય તોય વેણુ સાથે, ઘરે આવે તોય વેણુ સાથે, અરે ભોજન કરે તોય વેણુ સાથે, શયન કરે તો પણ વેણુ સાથે. આપણને એમ લાગે કે જાણે કનૈયાની પટરાણી હોય એમ સખી બોલવા લાગે. એક સખી પૂછી, અરે વેણુ તે એવા કયા સત્કર્મ કર્યા છે કે અમારો કનૈયો તમને ક્યારે છોડતો પણ નથી? આટલી વહાલી તું કેમ લાગે છે?
વેણુ બહુ સરસ બોલે છે કે અરી સખી મારામાં 3 ગુણ છે એટલે હું કનૈયાને વાલી છું. આ તમારું ને મારું શરીર છે ને એ જ વેણુ છે, પણ જો એનામાં 3 ગુણ આવી જાય તો આપણે પણ કનૈયાને વાલા લાગીએ. એક, હું ક્યારેય મારા મનની વાત અથવા હું બોલતી નથી, એ એનામાં ગુણ છે. હું ક્યારેય વિના બોલાવ્યા બોલતી નથી. જ્યાં સુધી કનૈયો ન બોલાવે ત્યાં સુધી હું બોલતી નથી, એમને પડી. આ એના મોટા મોટો ગુણ છે. પ્રભુ બોલે ને ત્યારે જ હું બોલું. અને ત્રીજું કે મારા મનની અંદર મારા હૃદયમાં હું કોઈ ગાંઠ નથી રાખતી, એમને પોલી હોય, શુદ્ધ હૃદય. મનમાં કંઈ રાખવું નહીં. કોઈ આપણું અપમાન કરી નાખ્યું હોય અથવા કોઈ આપણા પર ખીજ્યા હોય તો માણસ શું કરે કે આણે મારું અપમાન કર્યું. હવે કોઈ એવો મોકો મળે ને, એવો લાગ મળે ને, એને બધું સંભળાવી દઉં એક વખત. પછી એ મોકાની રાહ જોતા હોય કે ક્યારે આવે ક્યારે આવે. એ મનમાં રાખ્યું કહેવાય, મનમાં ન રાખ્યું. પોલું બિલકુલ શુદ્ધ. એમ વેણુ કહે હું મનમાં કંઈ રાખતી નથી. કોઈ માન આપે, કોઈ સન્માન આપે, કોઈ ક્રોધ કરે, કોઈ દ્વેષ કરે, કોઈ નિંદા કરે, છોડો. આ જગત સાથે શું સંબંધ છે? પરમાત્માની સાથે સંબંધ છે. જગત છે ભાઈ. આ બહુ સુંદર કથા છે વેણુની. એક સખી બોલી જો તો ખરી સખી, આપણા કરતા તો હરણા કેટલા બધા ભાગ્યશાળી છે. ધન્યા સ્મુડમતયો હરિણ્ય એતાયા નંદ નંદમ ઉપાત વિચિત્ર વેશમ આકરણ્ય વેણુરણિતમ સહ કૃષ્ણતારા પૂજામ દધૂર્ગિતામ પ્રણયાવલૌ. એ સખી આપણા કરતા તો હરણા, આ હરણીઓ કેટલી ભાગશાળી છે. આ હરણીઓ જ્યારે જોતો ખરી લતા પત્તામાં કનૈયો જ્યારે વેણુ વગાડતો હોય ને, અને લતા પત્તાની પાછળ છુપી છુપી હરણીઓ પોતાની આંખો ફાડી ફાડી ડોળા કાઢી કાઢી કનૈયાના દર્શન કરતી હોય, એના રૂપનું માધુર્યનું પાન કરતી હોય, કાન ઊંચા કરી કરીને વેણુના નાદનું પાન કરતી હોય. ભાગવતની કથા સાંભળીએ છીએ ને, એ પણ વેણુનો નાદ છે. ભક્તો કાન ઊંચા કરી કરી સાવધ કરીને ભગવાનની કથા સાંભળતા હોય. સખી જો તો ખરી આ હરણી કેટલી ભાગ્યશાળી. એ જ્યારે આવા દર્શન કરે છે ને તો એ એકલી નથી આવી, પણ પોતાના પતિઓને એટલે હરણાઓને લઈને આવી છે. જ્યારે આપણા પતિ આપણને ભજન કરતા અટકાવે છે, આપણા કરતા તો હરણીઓ ભાગ્યશાળી છે. આપણા સગા સંબંધી આપણને અટકાવે છે, જ્યારે હરણીઓ કેટલી ભાગ્યશાળી. વેણુનો નાદ થયો અદ્ભુત. વેણુ, વેણુ વે એટલે વિષયાનંદ અને ઋણુ એટલે બ્રહ્માનંદ. વિષયનો આનંદ, સુખ, સંસારના સુખોને ભોગ ભોગવવાથી લોકોને કેટલાને આનંદ મળતો હોય, તો કહે છે કે જે સંસારના ભોગોમાં જે આનંદ છે એ વિષય આનંદ છે. એ વેણુનો વે છે. અને હણુ એટલે બ્રહ્માનંદ. કેટલાક સમાધિમાં બેસીને આનંદ ભોગવતા હોય, કેટલાક અનુષ્ઠાન દ્વારા આનંદ ભોગવતા હોય, આધ્યાત્મિક આનંદ લેતા હોય, એ છે હણુ. વિષયાનંદ અને બ્રહ્માનંદ બંને જેની પાસે ઝાંખા પડે એનું નામ છે વેણુનો આનંદ. જેણે જેણે સાંભળી આખું વાતાવરણ અદ્ભુત થઈ ગયું. મંદ મંદ શીતલ વાયુ વાતો હતો જ્યારે વેણુનો નાદ થયો. કાત્યાયની વ્રત થયું, જગદંબાની પૂજા કરી તે કથા બતાવી છે. શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે, શ્રી રાધે ભજ મન શ્રી રાધે, શ્રી રાધે ગોવિંદ ભજવન શ્રી રાધે. ભગવાન ક્યારેક ક્યારેક
ટકોરા મારતા હોય, હમણાં કથા કરીએ ટકોરા મારે છે ભગવાન, કાચું છે કે માટલું પાકું? શ્રી રાધે જય જય રાધે, શ્રી રાધે જય જય રાધે, શ્રી રાધે ગોવિંદ ભજે મન શ્રી રાધે, ભગવાને એક એક દેવનો પરાભવ કર્યો. નંદ બાબા અને બધા એક વખત પૂજા કરતા હતા. કન્યાઓ પૂછ્યા કોની પૂજા કરો છો? તો કે ઇન્દ્રની પૂજા કરીએ. કેમ? કે ઇન્દ્રની પૂજા કરીએ, યજ્ઞ કરીએ તો ઇન્દ્ર વરસાદ વરસાવે અને આપણા બધાની એ ભરણ વરસાદ વરસે, અનાજ થાય, બધું થાય, ગાયોનું ખડ થાય તો આપણું ભરણ પોષણ થાય. તો ઇન્દ્રને દ્વેષ થયો હતો. તો ભગવાને કહ્યું કે નહીં નહીં, તમે ગોવર્ધનની પૂજા કરો. એટલે ગોવર્ધન ભગવાનની પૂજા શરૂ કરાવી. ગોવર્ધન ભગવાનની પૂજા શરૂ કરી કે તમે રોજ યજ્ઞ કરો, આ બધું કરો તો તમારી રક્ષા. એ જે ઇન્દ્રનો યજ્ઞ કરો છો તમે, તો ક્યારે તમે એ દેવના દર્શન કર્યા? તો નંદ બાબાને કહે લાલા અમે દર્શન તો નથી કર્યા. તો એ દેવ કેવો છે તમારો કે તમે એને ભજો, એને પૂજો અને દર્શન ના આપે? એના કરતા આપણી રક્ષા તો આ ગોવર્ધન ભગવાન કરે છે. એની પૂજા કરો, એ આપણને અન્ન આપે છે, એ બધું કરે છે. તો એની પૂજા કરાવી અને તમે દર્શન કરશો. જ્યારે પૂજા કરશો ને ગોવર્ધન ભગવાનના, તમે દર્શન કરી શકશો. તો બધાય જણા અનેક પ્રકારના ભોગો બનાવી 56 અનેક ભોગો બનાવી ગાડાઓ પર ભરી ભરી અને ગોવર્ધન ભગવાનની પાસે આવ્યા છે. સ્નાન કરાવવામાં આવ્યું, કેટલાક જળ લઈ લઈને આવ્યા. તો મિત્રો કહેવા લાગ્યા કે કનૈયા તારો ગોવર્ધન તો આટલો મોટો છે, અમે કેવી રીતે સ્નાન કરાવશું? તો કે મારો ગોવર્ધન ભગવાન બહુ દયાળુ છે. જુઓ ગંગાજીને પ્રગટ કરે છે ત્યાં, અને ગંગાજી પ્રગટ થઈ ગયા ત્યાં. અને ગોવર્ધનમાં તમે આજે દર્શન કરો ને તો ગંગાજી ત્યાં પ્રગટ થયેલા છે. અને પછી આગળ ને આગળ એવી રીતે જ્યારે ભોગ લગાવવા લાગ્યા, આરોગવા લાગ્યા, એક સ્વરૂપ ભગવાન ગોવર્ધનમાં પ્રવેશ કરી ગયા. બોલો ગોવર્ધન ભગવાન કી જય. અને જ્યારે આરોગવા લાગ્યા ભગવાન, મિત્રો કહેવા લાગ્યા, સખાઓ કહેવા લાગ્યા, વ્રજવાસી કહેવા લાગ્યા, અરે કાના આ તો તારો ગોવર્ધન ભગવાન આરોગે છે. ભગવાન કે મેં કહ્યું ને કે ભગવાન આપણી રક્ષા કરે છે. અને ગોવર્ધન ભગવાન પછી ઇન્દ્રને દ્વેષ થયો કે મારા યજ્ઞ બંધ કરનાર કોણ છે આ? એટલે મેઘોને ખાંગા કરીને કહ્યું કે તમે તૂટી પડો, વ્રજને ડૂબાડી નાખો. અને એ કારતક મહિનામાં એ મેઘ ખાંગા થઈને તૂટી પડ્યા. વરસાદ મુશળધાર વરસવા લાગ્યો અને વીજળીના કડાકાઓ પણ થવા લાગ્યા. કડાકાઓ થાય, વીજળીઓ ચમકવા લાગી અને મેઘ ખાંગા થઈને તૂટી પડવા. ત્યારે બધા જ વ્રજવાસીઓ કહેવા લાગ્યા કે હવે શું કરશું આપણે આવા વરસાદની અંદર? તો કે તમે ચિંતા ન કરો, મારો ભગવાન ગોવર્ધન છે ને એ રક્ષા કરશે. અને તમે આપણે પૂજા કરી ને તો મને ભગવાને સપનું આપ્યું હતું, ગોવર્ધન ભગવાને, કે જ્યારે બહુ વરસાદ પડે ને તમે પૂજા કરશો એટલે વરસાદ વરસશે. લાલા તું મને તારી ટચલી આંગળીની ઉપર તું મને ધારણ કરીશ ને તો હું ધારણ થઈ જઈશ અને બધા જ દરેક વ્રજવાસીઓની હું રક્ષા કરીશ. તો કે લાલા જલ્દી કર, અમારી બધાની રક્ષા કરો. બસ જેમ બિલાડીની વરસાદમાં જે બિલાડીની ટોપ થાય ને, નથી છત્રીઓ થઈ જતી, અને એક નાનું બાળક બધા બોલો સંત ભગવાન કી જય. એક નાનું બાળક જેમ બિલાડીના ટોપને ઉપાડી લે, એવી રીતે ભગવાને ગિરિરાજ ભગવાનને ઉપાડી લીધા છે અને ગોવર્ધનને ધારણ કર્યું. ગોવર્ધન ધર ગોપાલ, ગોવર્ધન ધર ગોપાલ, ચિત છોર યશોદા કે બાલ, ગોવર્ધન ધર ગોપાલ, યશોદા કે લાલ, ગોવર્ધન ધર ગોપાલ, ગોપાલ
ગોપાલ ભગવાને સુદર્શન ચક્ર આકાશમાં છોડ્યું ગોવર્ધનની ઉપર જેટલું જળ પડતું હતું ને હાથીની શૂંઢની ધારાએ વરસાદ વરસતો અને ભગવાને ચક્ર છોડી દીધું અને જેટલું પણ જળ પડતું હતું શૂંઢની ધારાની જેમ એ બધું જળ શોષવા લાગ્યું ભગવાનનું સુદર્શન ચક્ર વાસુકી નાગ જે છે શેષનાગને આજ્ઞા આપી અને જેટલું ગોવર્ધન પર્વત હતું ચારે બાજુ શેષનાગ વિકળાઈ જાય છે જળની અંદર નથી આવવા દેતા એક દિવસ બે દિવસ વરસાદ વરસતો જ રહ્યો ચાર દિવસ આમને આમ જ ગોવર્ધન ધર મિત્રો કેવા લાગ્યા કનૈયા આટલો બધો વરસાદ વરસે છે ભાઈ તું થાકી ગયો હોય અને બધા લાકડીઓ લઈ લઈને ઉભા રહ્યા આપણે ગોવર્ધન ભગવાનનું કીર્તન કરતા રહીને ગોવર્ધન ધર ગોપાલ ગોવર્ધન ધર ગોપાલ ગોવર્ધન ધર ગોપાલ ગોવર્ધન ધર ગોપાલ ચિત ચોર યશોદા કે બાલ ગોવર્ધન ધર ગોપાલ ચિત ચોર યશોદા કે લાલ ગોવર્ધન ધર ગોપાલ ચિત ચોર યશોદા કે બાલ ગોવર્ધન ધર ગોપાલ આગળ આગળ આવી જાઓ બધા ચોર યશોદા કે અહીંયા આવી જાઓ યશોદા કે લાલ આવી જાઓ બધા આવી જાઓ નાના મોટા ગોપાલ 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 વડીલો પણ થોડા ગોપાલ 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 ગોવર્ધન ધર ગોપાલ ગોવર્ધન ધર ગોપાલ ગોવર્ધન ધર ગોપાલ પછી છેલ્લે છેલ્લે ઇન્દ્રને પણ એવું થયું કે આ મારાથી ભૂલ થઈ છે અને ઇન્દ્ર પણ આવી અને ભગવાનની ક્ષમા માંગે છે અને ગોવર્ધન ભગવાનનો જે જયકાર કર્યો છે બોલો ગિરિરાજ ધરણ ભગવાન કી તુજે આ ગોવર્ધન લીલા જે છે એ ભગવાન સુખદેવ રાજાને એમ કહે છે કે રાજા આ લીલા સાંભળવાથી માનવીના જીવનમાં ભક્તિ વધે છે ગો એટલે ભક્તિ ભક્તિને વધારનારી લીલા એનું નામ છે ગોવર્ધન લીલા ગોવર્ધન લીલા સાંભળવાથી પરમાત્માના પ્રત્યે પ્રેમ અને અનુરાગ આપણને ઉત્પન્ન થાય છે ધીમે ધીમે ભગવાન આ ગોવર્ધન લીલા જ્યારે કરી એક દિવસની એવી વાત છે કે ભગવાનને ઈચ્છા થઈ ભગવાનને જીવ સાથે મળવાની ઈચ્છા થઈ જો આપણાને ભગવાન સાથે મળવાની ઈચ્છા થાય તો એ તો સામાન્ય ઘટના છે પણ પરમાત્માને આપણી સાથે મળવાની ઈચ્છા થાય તો એ જીવ કેટલો બળભાગી કહેવાય ભગવાન પિતા રાત્રિ
सरदोत्फुल्लमल्लिका विक्षरन्तुं मनश्चक्रं योगमाया उपाश्रितः। ભગવાનની ઈચ્છા થઈ હતી કે લાવો હું દરેક જગતના જીવોને મળું. એ રાત આવી, શરદ પૂર્ણિમાની રાત આવી. જો આપણે બધાએ ભગવાનને યાદ કરીએ સામાન્ય કહેવાય. આપણે ઈચ્છા રાખીએ કે ભગવાનની પાસે રમીએ એ પણ ઠીક છે, પણ ઘટના તો ત્યારે ઘટે કે ભગવાનને ઈચ્છા થાય કે મારે આ બધા સાથે રમવું છે. અને એ સમયે પાછી ભગવાને વેણુ વગાડ્યું. આગળ પણ એક વેણુ વાગી હતી. વેણુ ગીતની જ્યારે એક વેણુ વાગી તો જગતના જીવોએ દરેકે સાંભળી. પણ જ્યારે શરદ પૂર્ણિમાની રાત્રિના જે વેણુ વાગી એ દરેકે નથી સાંભળી, એ માત્ર ગોપીઓએ સાંભળી. કોઈ ગોપી આ એ રાત છે કે જે તમે ને હું માનીએ એવી રાત નથી. આ એક આધ્યાત્મિક રાત છે, પરમાત્માના બોલાવાની રાત છે. ભગવાનનો એક આહવાન કરે છે જીવને કે હે જીવ તું આવ મારી પાસે. અને એ વેણુનો નાદ જે અધિકારી ગોપીઓ હતી એણે જ માત્ર સાંભળી, દરેકે ન સાંભળી. અને કોઈ ગોપી છાણા થાપતી હતી, કોઈ ગોપી વાસીદું વાળતી હતી, કોઈ ગોપી પોતાના બાળકને પાયપાન કરતી હતી, કોઈક સાસુની સેવા કરતી હતી, કોઈ રસોઈ બનાવતી હતી, કોઈ પોતાની શણગાર સજાવી રહી હતી. અને આવી ગોપી જ્યાં નાદ સાંભળ્યો એ પોતાનું જે કંઈ કામ હતી એને મૂકી અને એ નાદની તરફ આગળ વધવા લાગી. આ છે ભગવાનનો બોલાવો. જ્યારે ભગવાન જે જીવને બોલાવે છે ને પછી એ બધું જ છોડી દે છે. એ પછી ઘર ઝાલીને બેસતો નથી, એ એના માર્ગે, ભક્તિના માર્ગે ચાલી નીકળે છે. આમે સામાન્ય જીવ આપણે ઘર કામ કરતા હોઈએ, કામકાજ કરતા હોઈએ, ધંધો વેપાર નોકરી જે કંઈ કરતા હોઈએ, ભગવાનનું ભજન નથી થતું. પણ જો ભગવાનનો જે જીવને બોલાવો આવી જાય તો એ બધું જ કરતા કરતા ભગવાનને ક્યારે ભૂલતો નથી. દોડતી દોડતી ગઈ છે. ભગવાન દરેકનું સ્વાગત કરે છે. આ એ રાત છે કે જીવને ઈશ્વર વિના ગમતું નથી. જેમ માછલી પાણીમાં જાય તો એ સરસ મજાની તરે, એને જીવન મળે, પણ પાણીથી જરાક બહાર નીકળે તો એ તરફડિયા મારવા લાગે. એવી રીતે આતુર થયેલો જે જીવ છે, પાણીની જેમ જે તરફડે છે, એવા જીવને માટે વેણુનો નાદ માનો કે એને પરમાત્મા રૂપી જલ પ્રાપ્ત થાય છે. એના વિરહમાં વિરહતો હોય જીવ આજ દોડતો દોડતો ભગવાનની પાસે જાય છે. પણ યાદ રાખો કે જેને ઈશ્વરનો બોલાવો આવે છે એ પછી ક્યાંય ભક્તિમાં અટકાતો, કોઈને ભક્તિ કરતા અટકાવે ને, ઘણાય અટકાવતા હોય, પણ જેને અંતરથી ભાવના જાગે છે એને સંસારના જીવ કોઈ અટકાવી શકતા નથી. જે વેણુનો નાદ સાંભળી લે છે, જે ભગવાનની વાણી સાંભળે છે, જે ભાગવતજીની કથા સાંભળે છે, એને ભજન કરતા કોઈ અટકાવી શકતું નથી. એટલે ગોપીઓ બધી જ પરમાત્મા સુધી પહોંચી ગઈ. હે મહાભાગાઓ, મહાભાગ્યશાળી કોણ છે કે જેનું સ્વાગત ભગવાન કરે એ મહાભાગ્યશાળી જીવ છે. સ્વાગતમ મહાભાગા. સંતો કહે છે કે ભગવાન એક ભગવાનનો ભક્ત છે, એને એક દુકાન ખોલી અને એના દુકાનમાં કરિયાણું ને બધું વેચતો હતો. થોડાક દિવસો ચાલ્યા અને બધું એવી રીતે થતું તો એમાં એક શેઠ હતો અને એક શેઠ એક ખોટી ચારાની લઈ અને એની દુકાનમાં આવ્યો. કોઈ ચીજ વસ્તુ માંગણી કરી કે મને આપો. તો ઓલી ચારાની ખોટી હતી એ આ ભક્તની દુકાનમાં હાલી ગઈ, સાચી થઈ ગઈ અને એને ચીજ વસ્તુ એને આપી દીધી. શેઠ કે ગજબ છે, તો આ ચારાની તો અહીંયા ખોટી હાલી ગઈ
એટલે એણે બીજે દિવસે થોડીક વધારે પૈસા લઈ આવ્યો ખોટા, અને એ પણ એના દુકાને ગયો, એ પણ આપી કે ભાઈ આ મને અમુક વસ્તુ આપો. તો એ ખોટા પૈસા જે હતા એ પણ એની પાસે ચાલ્યા ગયા, એ પણ હાલી ગઈને એને ચીજ વસ્તુ આપી દીધી. શેઠ તો બહુ રાજી થઈ ગયા, આની પાસે ખોટું પણ હાલે છે બધું. પાછો ગામમાં જેટલું હતું બધું ભેગું ખોટું કરતો જાય, અહીંયા આવતો જાય અને વાપરતો જાય, અને પેલો ભક્ત હતો ને દુકાનદાર, એ ચીજ વસ્તુ એને ખોટામાં પણ આપતો જાય. ભગવાનને ચિંતા થઈ કે આ ભક્ત દુખી થશે જો આવી રીતે બધું આપી દેશે તો. એટલે એને આકાશવાણી થાય છે કે ભક્ત બેટા, તને ખબર છે આ શેઠ બધી ખોટી ચારાનીઓ લઈ આવે તારી પાસે, અને તું હલાવી લે છે. ત્યારે એને ભગવાનને કહ્યું, આકાશવાણીને, કે ભગવાન મને ખબર છે કે આ ખોટી લઈને આવે છે, છતાંય હું હલાવી લઉં છું. કેમ કે આ મારી દુકાન છે, અને મારી દુકાને જે આવશે ને, ભલે ખોટી લઈને આવશે તો હું પણ ચલાવી લઉં છું. હે ભગવાન, મને બધી ખબર છે, અને મેં નિયમ લીધો છે કે મારી દુકાને જે આવે ખોટું લઈને આવે તોય ચલાવું, અને હું ચલાવી લઉં છું. અને એટલા માટે હું તમને પણ પ્રાર્થના કરું છું ભગવાન, કે હું પણ આ સંસારમાં એક ખોટો છું, જ્યારે તારી દુકાને આવું ને ત્યારે તું પણ મને ચલાવી દે. ખોટો ખરો ભગવતી પણ છું તમારો, કહીએ છીએ ને એ રીતે ભગવાન હું ખોટો છું. એટલે આજ ગોપીઓનું સ્વાગત કરે છે. ભગવાનના આંગણે જાય છે તો ભગવાન એનું સ્વાગત કરે છે. સ્વાગતમ સ્વાગત. એવી રીતે રોજ ભગવાનને આ કથા આપણને કહે છે, પ્રાર્થના કરતું રહેવું જોઈએ. ભગવાન દરેકનું સ્વાગત કરે, સન્માન કરે છે. આ સંસારમાં આપણું કોણ? ભગવાન છે ને, સર્વના માતા પિતા છે. એક વખતની એક ઘટના છે. શ્રી રાધા રાણી અને એની સખીઓ બધી ફરતી નંદગાંવ જાય છે. બરસાના અને નંદગાંવ બહુ દૂર નથી, 15-17 કિલોમીટર જ દૂર છે. તો બરસાના થી નંદગાંવ જાય. તો નંદગાંવમાં એક પાટિયું, એક બોર્ડ જોયું, લખેલું હતું, મોટું એક પાટિયું લગાવેલું. અને એ પાટિયું કનૈયાએ નંદગાંવમાં લગાવ્યું. પિતાને એને એનામાં લખ્યું હતું કે નંદગાંવની અંદર જે કોઈ આવે ને એને પ્રવેશ નથી, દરેકને પ્રવેશ નથી. કોઈ ચોર આવે, કોઈ લુચ્ચા આવે, કોઈ નાસ્તિક આવે, કોઈ માતા પિતાને દ્વેષી આવે, ક્રોધી આવે, એના માટે નંદગામમાં પ્રવેશ નહીં. આવું એક પાટિયું મારે હતું. એને કોઈ નંદગામમાં કન્યાના ગામમાં ન આવવું. ગોવિંદ ગોપાલા, ગોવિંદ ગોપાલા, ગોવિંદ ગોપાલા રે, ભજન ગોવિંદ ગોપાલા. પૂજ્ય આપણા મંડેશ્વર બાપજી, રાજેન્દ્રદાસ બાપજી અહીં આવ્યા છે. હું એમની પણ કહું, આ બધા સંતો મહાત્માઓને, કે આજે અમને એવું લાગે છે અહીંયા કે ભગવાને જેમ ગિરિરાજજીને ધારણ કર્યો હતો અને બધા આ બેઠા હતા, એવી રીતે આજની કથામાં તમે ક્યારેક ગોવર્ધનના દર્શન કર્યા હશે તો સાધુ સંતો મહાત્મા બધા વિરાજમાન હતા. અને આજ એવું લાગ્યું કે આજ ગોવર્ધન ભગવાન ભાગવતજી ગોવર્ધન બનીને આવ્યા છે, અને આપણે બધા એની આજુબાજુ બેઠા હોઈએ, સાધુ સંતો મહાત્મા. આવું સુંદર રૂપાળું આવા આશ્રમની માનવ ધર્મ પ્રસાર આશ્રમમાં સંતોની હાજરીમાં એના દર્શન થયા. આ એક અહોભાગ્ય છે. ગોવર્ધન ભગવાનનો જય જયકાર કહી લે. ગિરિરાજ ભગવાન કી
સંત ભગવાન કી જય. આગળનો વિશેષ પ્રસંગ આપણે આગળ જે પ્રમાણે સૂચના આપવામાં આવે એવી રીતે. બાલકૃષ્ણ લાલ કી हरे शरणागत दीनार्थ परित्राण परायणे सर्वस्यार्थे हरे हृदये नारायणी नमोस्तुते मंगलाराधनं समर्पयामि पुष्पाभ्याम हस्ताभ्याम देववन्दनं प्रतिदेववन्दनं स्वात्माभिवन्दनं स्तौ प्रक्षाल्य अंजलौ पुष्पमादाय यज्ञेन यज्ञमय झन्दवे वास्ता गावे वाला गिरिधर नाम ओ मेरा भाई गावे प्रभु गिरिधर नाम चरण चितले आनंद मंगल करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदावसानम विद्यामीले भवं भवामि सहितं मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्ष मंगलाय तनो हरि सर्वमंगल मंगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते मंगल आरात्रिक्यं समर्पयामि जलेन शीतलीकरणं सप्तास्यास्तन्नपरिधयस्त्रिः सप्तसमिदः कृताः देवा यद्यज्ञन्धन्वाना अबध्नन् गुरुघं वसुं મંત્રાભ્યામ પુષ્પાભ્યામ હસ્તાભ્યામ દેવવંદનમ. તમે પોતે આરતી લઈ લેજો અને હાથમાં પુષ્પ પકડી રાખજો. નાના સુગંધિ પુષ્પાણિ યથા કાલોદ્ભવાનિ ચ પુષ્પાંજલિ પ્રદાનેન मे वाञ्छितं हे सते भगवच्चरणे मन्त्रपुष्पाञ्जलिं समर्पयामि. त्वमेव माता च पिता त्वमेव बन्धुश्च सखा त्वमेव विद्या द्रवीणं त्वमेव सर्वं मम देवदेव
मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृति स्वभावात्। एक प्रदक्षिणा કરીને નીચે આવી जाइए। करोमि यद् यद् सकलं परस्मै नारायणायैति समर्पयामि। ॐ नमो भगवते वासुदेवाय। वासुदेवाय वासुदेवाय हरे वासुदेवाय भगवते वासुदेवाय। एक प्रदक्षिणा થઈ ગયા પછી આપણે સૌ પોતપોતાનું સ્થાન ગ્રહણ કરશું। वासुदेवाय हरि वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय हरि वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय। પારડટ જાવે વહ શક્તિ હમે દો દયા કર્તવ્ય માર્ગ પર ડટ જાવે પરસેવા પર ઉપકાર में हम जाग जीवन सफल बना जावे पर सेवा पर उपकार में हम जग जीवन सफल बना जावे हम दीना दुखी निबालो विकालों के सेवा का बना संताप रे हम दीन दुखी निबलो विकलों के सेवक बन संताप रे जो है अटके बोले भटके उनको तारे खुदा तार जावे जो है अटके भू
उनको तारे खुद तर जावे चाला द्वेष पाखंड झूठ अन्याय से निषादीना दूरा रहे छल दाम्भ द्वेष पाखंड झूठ अन्याय से निषादीन दूर रहे जीवाना शोध सरल अपना सोचे प्रेम सुधा रस बरसावे जीवन हो सुध सरल अपना सोची प्रेम सुधा रस बरसावे निज आन मान मर्यादा का प्रभु ध्यान रहे शुभ ज्ञान रहे निज आन मान मर्यादा का प्रभु ध्यान रहे शुभ ज्ञान रहे जिस देश में हमने जन्म लिया बलिदान उसी पर हो जावे जिस देश में हमने जन्म लिया बलिदान उसी पर हो जावे वह शक्ति हमें दो दयालु है करतव्य मार्ग पर डट जावे वह शक्ति हमें दो
કર્તવ્ય માર્ગ પર ડટ જાવે. श्री महाराज जी की जय. श्री महाराज जी की जय. मानव धर्म प्रसार की जय. मानव धर्म प्रसार की जय. यज्ञ पुरुष भगवान की जय. यज्ञ पुरुष भगवान की जय. बाल कृष्ण लाल की जय. बाल कृष्ण लाल की जय. ओम नमः पार्वती पतये हर हर महादेव. સૌ પોતપોતાના સ્થાન પર બેસી જાય. ભગવાન શ્રી કનક બિહારીજી, ભગવાન શ્રી સીતારામજી, સદગુરુ ભગવાન હનુમાનજી, ગણપતિજી, એમની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાનો આજનો દિવસ, અભિજીત મુહૂર્ત 12:15 થી 1ની વચ્ચે એ વિધિ સંપન્ન થશે. આજે એક વિશેષ અમારા માટેનો દિવસ છે. આજે પૂનમ છે, પૂર્ણમાસી છે. હવે બરાબર મને તો વર્ષો યાદ નથી, રતિલાલજીને યાદ હશે તો ખ્યાલ ખબર નહીં. વર્ષો કેટલા વર્ષ? 10 વર્ષ થયા. લ્યો ભાઈ, આ 10 વર્ષની ઉજવણીએ થઈ ગઈ. છેલ્લા 10 વર્ષથી દર પૂનમના આશ્રમમાં સવારે 10 થી 12 વાગે માનવ ધર્મ પ્રસારનું સત્સંગ સભા આયોજિત થાય છે. અને છેલ્લા 10 વર્ષોથી મને લાગે કે એક પૂનમ ગેપ જાય છે, એ પણ ચૈત્ર માસની પૂનમ. અને અમારે ગાજીપુર આશ્રમમાં અનુષ્ઠાન ચાલતું હોય છે, એટલે રતિલાલજી ત્યાં હાજર હોય છે. એ રામણજીના પાઠમાં બેસે. અમારે અહીંયા છેલ્લા 45 વર્ષોથી યજ્ઞનું આયોજન કન્ટિન્યુઅસ અખંડપણે ચાલી રહ્યું છે. એની તિથિ નક્કી છે. ચૈત્ર સુદ એકાદશીથી કરી અને ચૈત્ર વદ પાંચમ, ત્યાંની ભાષામાં વૈશાખ શુક્લ પંચમી, એ અમારા ગુરુદેવની પુણ્યતિથિ છે. નિર્માણ મહોત્સવનો દિવસ છે. 24મા યજ્ઞના પૂર્ણાહુતિના દિવસે શ્રી મહારાજજી સવારના 9:15 વાગે ભક્તોની વચ્ચે ઉન્મુની મુદ્રામાં બેઠા. ઉન્મુની મુદ્રા એટલે કે પલાઠી વાળી, 2 હાથ આગળ લગાડી, જે ફોટામાં જેમાં જુઓ છો, બધા ચિત્રજીમાં જુઓ છો. અને મહારાજે કહ્યું કે હવે મેરા સમય આ ગયા હૈ. બધા ભક્તો બેઠા હતા અને મહાપ્રસ્થાન કરી ગયા. એ દિવસ 24મો યજ્ઞનો પૂર્ણાહુતિનો દિવસ હતો. અમારે यहाँ ગુરુ પૂર્ણિમાનો બહુ ક્રેજ નહીં. કંઈ ગુરુજી પૂજા કરાવે નહીં, માને નહીં પૂજામાં. ભક્તોને બહુ આગ્રહ હોય તો કે अभी तुम साल में एक बार आना चाहते हो ना, तो यज्ञ में आना. તો આજે પણ અમારા ભક્તો ગુરુ પૂર્ણિમા પહોંચે કે ના પહોંચે, પણ યજ્ઞના એ દિવસોમાં તો બધાએ પહોંચે જ પાછા, જેટલા પણ આશ્રમના સેવકો છે. ટૂંકમાં બધાએ સેવકોની હાજરી, કારણ કે તે પૂર્ણાહુતિનો દિવસ હતો એટલે બધા સેવકો પણ બહારના, આખા ભારતના જે પણ અનુયાયીઓ છે બધા આવેલા. અને એ બધાની વચ્ચે ગુરુદેવ મહાપ્રસ્થાન કરી ગયા. એટલે યજ્ઞની પરંપરા તો હતી જ, એમાંય આ ગુરુદેવ ભગવાનના નિર્વાણ મહોત્સવનો સંજોગ. બીજી એક વાત કરું, અમારા ગુરુદેવના જન્મતિથિ છે અષાઢની પૂનમ.
એટલે જન્મદિવસ અને ગુરુ પૂર્ણિમા બધું ભેગું જોવાઈ જાય. આ મહાપુરુષોએ ભક્તો માટે કેટલી સગવડ કરી આપી કે બે વખત હેરાન ન થાય, દખી ન થાય બધા. જે અનુયાયીઓ છે એમને શ્રદ્ધા હોય, ભક્તિઓ. ચાલો ટૂંકમાં, એટલે રતિલાલજીની ત્યાં હાજરી હોય છે. એટલે રતિલાલજી એક પૂનમિયા ગેરહાજર રહે સાલમાં, નહીંતર તો ગમે તેવા સંજોગોમાં એ આવે અને અહીંયા હાજરી આપે. આવી જ રીતે ફોટા બધું વ્યવસ્થિત કરે, ગોઠવે, અને જે પર 5-15 લોકો હોય એની વચ્ચે આ બધી ચર્ચાઓ થાય. 3 વર્ષ તો હું એને ઝીલ્યો હો બાબુ. હા, 3 વર્ષે તો હું થાકી ગયો. પછી મેં રજા લીધી. ઘણી વખત એવું બનતું કે હું સમાજની ફ્લાઇટમાં આવ્યો હું અને સવારમાં આ કાર્યક્રમને સંપન્ન કરું અને સાંજે વળી નીકળી જાઉં પાછું. અહીંયા ફ્લાઇટ કંઈ બાજુમાં હોય ને અમદાવાદ જવાનું આવવાનું. એટલે આવી રીતે મેં ઘણા પૂનમ મેં પણ કર્યા, પણ એ તપ લાંબુ હેલ્યું નહીં અમારું. એટલે મેં કીધું ભાઈ કે આપણે હવે બધાને સાથે ચર્ચા કરી કે અમે મને રજા આપો. ક્યારેક ક્યારેક એવું બને ખાલી સ્પેશિયલ આવવું પડતું 2000 કિલોમીટરથી. તો આજે આ અમારો માનવ ધર્મ પ્રસારના સત્સંગનો દિવસ છે, આ પૂનમ છે ને આજે, એટલે આ ખાસ યાદ કર્યું. પછી રતિલાલજી કહ્યું ક્યાં કરીશું? મેં કીધું કથા મંડપમાં જ કરી દઈશું. અમારા ગુરુદેવને ભગવાને આદેશ આપ્યા. 25 વર્ષ સુધી મહાપુરુષ કહે કે મેં મારી પાસે દીવાસળી નથી રાખી, એમને ભોજન બનાવવાનું નથી, દીવો અગરબત્તી કરવું નથી, કોઈ વાંચન કરવું નથી. તો ભોજન ના બનાવે તો કરતા શું? ગામમાં જાય મધુકરી, અમે સાધુ સાઈ મધુકરી કહીએ. મધુકર એટલે ભમરો. ભમરા 5-25 ફૂલ ઉપર ફરી આવે પણ ફૂલને જરા પણ ઈજા ના થાય, અને એ રીતે એનું જે મેળવવાનું છે એ મેળવી લે. એમ અમારા સંતોમાં શબ્દ છે મધુકરી, એટલે આપણે ત્યાં ગુજરાતીમાં શું કહીએ? રામરોટી. એટલે એક ઘરે ના જમે, નિયમ હોય કે 5 ઓછામાં ઓછા 5 ઘરે તો જવા જ પાછા, અને લાંબુ ટકવું નહીં. ત્યાં ગાયને દોવામાં જેટલી વાર થાય ને એટલા જ ઊભા રહેવું, ભિક્ષાન દેહી કરીને. પછી ના હોય તો વ્યા જવાનું. 5 ઘર પૂરું થાય એટલે પછી પાછું જતું રહેવું. પછી માની લેવાનું કે તે દિવસે ભગવાનની ઈચ્છા છે, આજે ઉપવાસ કરવાનો આદેશ છે. જે વ્રતધારી સંતો છે, આપણા ગુરુદેવ પણ એ જ કચ્છાના મહાપુરુષ હતા. ગુરુદેવ કહેતા કે ક્યારેક ક્યારેક મારી પરિસ્થિતિ એવી થતી કે માણસ મારા નજરમાં આવે તો મને તાવ આવી જતું. એટલે ભિક્ષા લેવાનું જવાનું મનમાં થાય જ નહીં, ઈચ્છા જ ન થાય, કારણ કે પછી તાવ આવી જાય. જંગલમાં વગડામાં કોઈ લાકડા કાપનારો, કોઈ ભેળ બકરી ચારનારો કોઈ માણસ મળી ગયું હોય તો કે મને એને માણસને જોઉં ને મને તાવ આવી જાય. એટલી અરતિર્જન સંસદી, ગીતાજીની ભાષામાં. મહારાજ કે મારા જીવન 25 વર્ષ સુધી આવું નીકળ્યું છે, અને હું જંગલનું જાનવર હતો. જંગલનું જાનવર કહેતા अपनी भाषा में कहता कि मैं तो भैया जंगली जानवर, हमको क्या पता कि समाज क्या होता है, क्योंकि 12 वर्ष की उम्र में तो घर से निकल गए थे वो. અને કહેતા કે મેં ઘર શા માટે છોડ્યું છે એ મને ખબર નહીં. પાછું ભગવાન એટલે શું ને વૈરાગ્ય એટલે શું ને આવું એવું મને કંઈ, બસ મને ઘરમાં ગમે નહીં, બસ ઘરથી નીકળી જાઉં. આજે કરીબ 90 વર્ષ જૂની ઘટના છે. ત્યારે ટ્રાન્સપોર્ટેશનના એટલા બધા સાધનો નહીં, પગે જવાનું. અને અમારે બાજુ ગામડા બહુ નજીક, 1.5 કિલોમીટર માંડ ગામ થતું હશે ને, 2 કિલોમીટર તો કોક ગામ થાય. એટલે લોકેશન મળી જ જાય. ગામડાના લોકો કંઈ હા એક છોકરો હાજે જાતો તો આમ, એટલે ઘરના લોકો છૂટે પાછા. ઘર બહુ મોટું, 100 માણસોનું રસોડું. હમણાં 30-40 વર્ષ 40 વર્ષ થયા હશે ભેગું રસોડું બનતું હતું એ પરિવારમાં. એટલે બધા માણસો, એટલે નીકળી પડતા આ બાજુ 12 વર્ષનો છોકરો ઘરથી નીકળ્યું હોય તો દરેકને થાય.
એટલે પછી પકડી લાવે. વળી મહારાજ કહે કે હું 2 મહિના 4 મહિના કંઈ બોલું નહીં, મારા ઉપર વોચ રાખે બધા. પછી એમ થાય કે હવે બધા શાંત થયા છે, બસ વળી ઉપડી પડું. આવી રીતે 3-4 વર્ષ સુધી ચાલ્યું. પછી ઘરનાને લોકોને એમ થયું કે આ ક્યાંક બહુ છેટે ભાગી જાય, એના કરતાં એને સાધુ બનાવી જ નાખ્યું. તો પરિવારમાં જ એક સંત હતા, એમને ચેલા બનાવી દીધા. પણ એમને સમાધાન મળ્યું આપણા મોટા મહારાજ શ્રી ગોકુલભવન અયોધ્યાજી. ચાલો મુખ્ય વાત, એ કહેતા કે હું તો જંગલી જાનવર છું, પણ ભગવાને મને જંગલમાંથી ઉપાડી અને समाज भगवान ने मुझे पटक दिया और भगवान ने मुझे काम सौंपा कि चलो अब तुम मानव को मानव बनाने का काम करो. आकार भगवान आपे, विचार तो संत आपे साहेब. એટલે ભગવાન જે સંતોને જે કામ સોંપે, ગુરુદેવને ભગવાને આ કામ સોંપ્યું. ભણેલા ગણેલા નથી, પ્રવચન કોઈ દી કર્યા નથી, કોઈ દી કંઈ શાસ્ત્રના અધ્યયને કર્યા નથી, પણ ગામડાની ભાષામાં એ વાતો કરતા. અને એના આધારે એક મિશન ઊભું થયું, માનવ ધર્મ પ્રસાર सूत्र. कुछ भी बनने से पहले आप मानव बनो, आप डॉक्टर बनो, आप वकील बनो, आप नेता बनो, आप अधिकारी बनो, आप कथाकार बनो, आप विद्वान बनो, लेकिन पहले मानव बनो. मानव के लिए 3 गुण होना चाहिए: सत्य, न्याय और धर्म. बहुत लंबी व्याख्याएं होती हैं, तो आज पूनमना सत्संगनी पण एक प्रतिपूर्ति थाय एटले थोड़ीक आमे चर्चा करी. महाराज श्री ने आगळ विनंती, आजे कथा वहेली विराम थशे, केम के आपणे मूर्तिप्राण प्रतिष्ठा में जवानुं छे. मैं हमणां ज वात करी थी, 12:15 वाग्याथी 1 वाग्या सुधी अभिजित मुहूर्त छे, एमां विधि संपन्न थशे. एटले महाराज श्री आ कथा ने विराम आपे 11-11:15 सुधी आरती पूजा बधा बीजा कार्यक्रमों थोड़ा संपन्न करी लईशुं. ए रीते कथानुं आज आयोजन छे. पूज्य महाराज श्री कथा प्रवाह ने आगळ वधारशे. जय श्री कृष्ण. श्री
शुक उवाच कामास्तु वासुदेवांसो दग्धप्रागरुद्रमन्युना देहोपपतये भूया तमेव प्रत्यपद्यत सैव जातो वैदर्भ्याम् कृष्णवीर्यसमोद्भव प्रद्युम्न इति विख्यात सर्वतो नवमः पितो सर्वतो नवमः पितो। परम पिता परमेश्वर भगवान श्री हरि नारायण वैकुंठाधिपति मुरली मनोहर नंद नंदन भगवान द्वारिकाधीश एमनु प्रत्यक्ष स्वरूप वांगमय स्वरूप श्री कृष्ण प्रत्यक्ष एव ही કે જ્યારે સ્વદાગમન તરફ પ્રયાણ કરતા હતા ત્યારે પરમાત્માએ પોતાનું તેજ સ્વકીયમ યદ ભવે તેજ તચ્ચ ભાગવતે દધહત તિરોધાય પ્રવિષ્ટોયમ શ્રીમદ ભાગવતારણવમ। સાક્ષાત ભગવાન શ્રી હરિનારાયણનું વાંગમય સ્વરૂપ ભાગવતજી છે। આપણા સૌની વચ્ચે બિરાજેલ છે પરમાત્મા। ભાવથી वंदन प्रणाम करिए भागवत भगवान स्वरूप ने। बोलिए भागवत भगवान की। અને જ્યારે ભાગવતજીનો નિયમિત સત્સંગ કથા સપ્તાહ વિધિ પ્રમાણે વિધિ વિધાનથી શ્રવણ થતું હોય એવા પવિત્ર સ્થાનમાં અનેક પવિત્રો સિદ્ધો સંતો મહાપુરુષોની સૂક્ષ્મ ચેતનાઓ જે છે એ નિવાસ કરતી હોય છે। તો આવી अनेक दिव्य महा पवित्र चेतनाओं ने प्रणाम। तेमज महामंडलेश्वर पूज्य श्री राजेंद्रदास बापजी एमनी खूब ज भगवत प्रेरणा थी राम कथा कृष्ण कथा हरि कथा અને ભગવાન શ્રી રામ जानकी जी तथा सदगुरु मूर्ति प्राण प्रतिष्ठा महोत्सव श्रीमद् भागवत सप्ताह तथा पंचकुंडीय श्री राम महायज्ञ पावन प्रसंगे આપણે સૌ એકત્રિત થયા। તો એવા પ્રેરણા સ્તોત્ર પૂજ્ય શ્રી રાજેન્દ્રદાસજી બાપુને પણ વંદન હો। અને એમાં આપ સૌ પધારેલ ભક્તો માતાઓ ભાઈઓ બહેનો યુવાનો આપ સૌનું ભગવાનના દરબારમાં હૃદયથી સ્વાગત સન્માન અને આપ સૌને વંદન હો। શ્રી બાલકૃષ્ણ લાલ કી જય। श्रीमद् भागवत सप्ताह ज्ञान यज्ञ सप्तम दिवसे आज आप प्रवेश करी रह्या छीए। આજની કથામાં માત્ર સ્પર્શ પર અને સ્પર્શમાં પણ સ્પર્શ કરવાનું છે। આપણે ભાગવતજીના કોઈ પણ કથા પ્રસંગમાં આપણે પ્રવેશ કરી શકશું નહીં, કેમ કે આ એવું પવિત્ર સ્થાન છે। દરેક સ્થાનનો ખૂબ ખૂબ મહિમા છે।
ભાગવતજીનો પણ મહિમા છે એવો કે જો એના પ્રસંગમાં વ્યા જશું તો એમાંથી બહાર પણ નહીં નીકળી શકાય. તેથી એમની પણ મર્યાદા રાખીને આપણે માત્ર સ્પર્શ કરવો છે. આપણી પાસે માત્ર ને માત્ર 40 થી 45 મિનિટ છે, કેમ કે દિવ્ય પ્રસંગો અહીં ઉજવવાના છે. અને હરિ અનંતા, હરિ કથા અનંતા છે. છતાં પણ ભગવાનના ગુણ એટલા મધુર છે કે માત્ર નામ સ્મરણ કરીએ છીએ તો પણ કથાનો સાર આવી જાય છે. કેમ કે કથા કરતા કરતા, સત્સંગ કરતા કરતા કથાનો સાર છે ભગવાનનું નામ. તો આવા ભગવાન ભાગવતજીના માત્ર સ્પર્શમાં પણ સ્પર્શ કરતા કરતા એને વાગોળતા વાગોળતા રહીએ અને આજની કથાના વિરામ ની તરફ પ્રવેશ કરશું, આગળ વધતા જઈશું. ગઈકાલની કથામાં આપણે જોયું કે ભગવાન ગોવર્ધન લીલા કરી હતી. જવાનું પહોંચવાનું હતું આપણને વિવાહ સુધી, પણ એ લીલાઓ થઈ, ગોવર્ધન થઈ, રાસ રચાણો, એ બધી કથા છે. ગોપી ગીત, આ બધા ગીતો છે, સુંદર મજાના ભાવો ગોપીઓના. ગોપી ગીત એક એવું દિવ્ય ગીત છે કે ભક્તો એનું ખૂબ હૃદયથી વર્ણન કરે છે અને એ ગીતને સાંભળવા માટે સ્વયં ભગવાન કૃષ્ણ લાલાયિત રહે છે. અને એ ગીત ઘણા ભક્તો છે, સંતોનું પણ મત છે કે 1 વર્ષ સુધી પણ જો કોઈ એનો પાઠ કરે, નિયમિત એનું સ્તવન કરે તો જરૂર 1 વર્ષની અંદર એ પરમાત્માની કૃપાનો અનુભવ કરી શકે છે. કેમ કે એ ગીતને સ્વયં ભગવાન કૃષ્ણ સાંભળે છે અને એ જ્યાં ત્યાં પણ એને ગાવું, માત્ર ભગવાન સામે બિરાજેલા હોય પવિત્ર મંદિરમાં, એવા દિવ્ય સ્થાનમાં હૃદયના ભાવથી, કેમ કે એને સાંભળવા ભગવાન આવે છે. જેમ રામકથા સ્વયં હનુમાનજી મહારાજ શ્રવણ કરે છે, એમ ગોપી ગીત છે એને ભગવાન કૃષ્ણ શ્રવણ કરે છે. ગોપી ગીતને ગયા પછી ભગવાન શ્રી કૃષ્ણ એ ગોપીઓની પાસે પ્રગટ થયા હતા અને વચન આપ્યું છે, મોહે મમ નંદ બાબા કી આણ. હું નંદ બાબાના સોગંદ ખાઈને કહું છું કે હે ગોપીઓ, હે બ્રજવાસીઓ, હું આપને ક્યારેય છોડીને જઈશ નહીં. એટલે વ્રજનો મહિમા છે. 11 અને 52 દિવસ સુધી ત્યાં રોકાણા હતા ભગવાન. અને પછી મથુરામાં આગળની લીલા કરવી હતી તો કંસનો વધ, ચારણ મુષ્ટિક આદિનો વધ પણ કર્યો. કુલ 25 વર્ષ સુધી ગોકુળ અને મથુરામાં ભગવાન રહ્યા છે. એ બધી કથા છે સુંદર. સાંદીપની ઋષિમાં પણ ગુરુદેવનો મહિમા તો ભગવાને પણ ગાયો છે. સાંદીપની ઋષિનો જે આશ્રમ છે ત્યાં ભણ્યા ભગવાન. સુદામાની સાથે મિત્રતા કરીને તેઓ પાછા આવ્યા અને મથુરાના રાજા થયા. તે બધી કથા છે. ગુરુદેવનો મહિમા એ તો ઈશ્વર છે, પરબ્રહ્મ પરમાત્મા છે. એમને આ કઈ વિદ્યા ભણવાની જરૂર ન હોય, પણ જગતને ઉપદેશ આપે છે. જેમ ભગવાન કે હું જે આચરણ કરીશ ને, આચરણ દ્વારા જગતને બતાવે છે કે હું ઈશ્વર છું, બ્રહ્મ છું, છતાં મેં પણ સંતોનો સંગ કર્યો. ગુરુદેવ સાંદીપની ઋષિના આશ્રમમાં હું ભણવા ગયો. એ ગુરુનો ગુણ, એનો મહિમા અપરમ છે, અપરંપાર છે. રામજી પણ વશિષ્ઠ બાપજીની પાસે ભણ્યા, વિદ્યા સંપન્ન કરી હતી. એમ રામ અને કૃષ્ણ બંને દિવ્ય મહા અદ્ભુત અવતાર આપણી આ ભારતની ભૂમિમાં થયા છે. પૂર્ણાવતાર પરમાત્માના દિવ્ય અવતારો છે. આવું ગુરુદેવનું સ્મરણ થયું. ભગવાન ગુરુદેવની પણ દક્ષિણા આપે છે. એમને પોતાના પુત્રો આપ્યા હતા ગુરુ દક્ષિણામાં, પ્રવાસ ક્ષેત્રમાં સમુદ્રમાંથી બહાર કાઢી. गुरु हमारे
मन मंदिर में गुरु हमारे प्राण। बोलो गुरु हमारे मन मंदिर में गुरु हमारे प्राण। सारे विश्व का वो है दाता नारायण भगवान। सारे विश्व का वो है नारायण भगवान। श्री गुरुदेव श्री गुरुदेव श्री गुरुदेव श्री गुरुदेव श्री गुरुदेव श्री गुरुदेव श्री गुरुदेव। બાવનમી ગાઈએ આજે ગુરુદેવનું આગમન થાય છે। આજે 5 દિવસ વિરામની તરફ જઈ રહ્યા છે। પ્રાણ પ્રતિષ્ઠાનો પૂનમનો દિવસ અને ભગવાન તો છે આપણા આ સ્થાનની અંદર બિરાજે છે મહાદેવ, પરંતુ આજ સદગુરુ ભગવાનનું પણ આગમન થઈ રહ્યું છે પ્રતિષ્ઠા, પ્રાણ પ્રતિષ્ઠા દ્વારા। તો ગુરુદેવને થોડું સ્મરણ કરી દઉં। જય ગુરુદેવ શ્રી ગુરુદેવ 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 જય ગુરુદેવ गुरु हमारे मन मंदिर में गुरु हमारे प्राण। गुरु हमारे मन मंदिर में गुरु हमारे प्राण। सारे विश्व का वो है दाता नारायण भगवान। सारे विश्व का वही दाता नारायण भगवान। जय गुरुदेव श्री गुरुदेव जय गुरुदेव श्री गुरुदेव। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। जय गुरुदेव श्री गुरुदेव श्री गुरुदेव। ગુરુદેવના આશ્રમમાં ભણીને ભગવાન પધાર્યા હતા। મથુરાના રાજા થયા હતા અને મથુરાની ઉપર અનેક વાર જરાસંધ યુદ્ધ કરતો હતો, ચડાઈ કરતો હતો। એટલે ભગવાને વિશ્વકર્માને એક એવી આજ્ઞા આપી હતી કે દિવ્ય એક નગરી બનાવો અને સમુદ્રની વચ્ચે એમણે એક નગરી બનાવી હતી, સુવર્ણની નગરી। બધા દરેક યાદવોને પહેલે ત્યાં મૂકી દીધા।
એટલી દિવ્ય અદ્ભુત નગરી સુવર્ણની સમુદ્રની વચ્ચે, અને તેથી બધા વિચારવા લાગ્યા કે આનું દ્વાર ક્યાં છે, દ્વાર કહાં, દ્વાર કહાં. એટલે એ નગરીનું નામ પડ્યું છે દ્વારિકા. એને બ્રહ્મ નગરી કહે છે, બ્રહ્મ વિદ્યાની નગરી છે, જ્યાં વિદ્યા સંપન્ન થાય છે. કાળ યવનનો મુચુકુંદ રાજા દ્વારા વધ કરાવ્યો હતો જરા ભગવાને, અને ભગવાન ભાઈની સાથે તેઓ દ્વારિકામાં પધાર્યા. યાદવો નર નારીઓ બહુ રાજી થયા, પ્રસન્ન થયા. ભગવાનનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો, અને આપણી આ ગુજરાતની ભૂમિમાં રાજા ભગવાન પધાર્યા, અને જય જયકાર કરવામાં આવ્યો. બોલો દ્વારિકાધીશ કી જય, દ્વારિકાધીશ કી જય. ભગવાન દ્વારિકાના રાજા થયા. એ કથા બતાવી. ભગવાનના જેટલા પણ વિવાહ થયા છે તે દ્વારિકામાં થયા. રૂકમણીજીની સાથે ભગવાનના વિવાહ થયા હતા. અષ્ટપત્રાણીઓ 16,108 આ બધી કન્યાઓની સાથે ભગવાનના વિવાહ થયા. એ કથા બધી જ બતાવી. તો રૂકમણીજી જે પત્ર લખ્યો હતો તે અદ્ભુત. આપણે તો કોઈ પણ પ્રસંગમાં જઈ શકશું નહીં, પ્રવેશ કરીએ માત્ર સ્પર્શ. પણ એના પરથી એક સ્પર્શ કરતા કરતા એક ભાવ એવો જાગે છે કે રૂકમણીજીની સાથે ભગવાનના જ્યારે વિવાહ થયા તો એમાં એમણે પત્ર જે લખ્યો હતો, પત્રમાં એવું લખ્યું હતું ભગવાનને, સર્વપ્રથમ શ્રુત્વા ગુણાન ભુવન સુંદર સુણવતામ તે. એનો જે મોટો ભાઈ છે ને રૂકમી, એની એવી ઈચ્છા હતી કે ભગવાનના વિવાહ હું મારી બહેનના વિવાહ શિશુપાલની સાથે કરાવીશ. રૂકમણીની ઈચ્છા હતી કે હું મારા વિવાહ હું તો વરીશ તો માત્ર દ્વારકાધીશને જ પરણીશ, બીજા કોઈને પરણીશ. જન્મ જન્મ કેમ ન લેવા. માતા પિતાની પણ ઈચ્છા હતી કે દ્વારકાધીશની સાથે વિવાહ, પણ એનો ભાઈ જે રૂકમી છે એ શિશુપાલ સાથે પરણવાનો છે. પણ મુખ્ય વાત એ છે કે જે પત્ર જે લખ્યો છે એ અદ્ભુત છે. એમાં શ્રવણનો મહિમા ગાયો. ભગવાન સુખદેવજી રાજા પરીક્ષિતને જે આ કથા સંભળાવી રહ્યા છે એ કોઈ સામાન્ય કથા તો છે નહીં. અલૌકિક સિદ્ધાંતને સમજાવવા માટે લૌકિક કથાનો આશ્રય કર્યો. હવે તમે વિચારો કે જેનું મૃત્યુ સામે હોય, નજીક હોય, સામે જ દેખાતું હોય, છઠ્ઠે દિવસે સાતમે દિવસે બધી કથાઓ પરણવાની કથાઓ. હવે જેને આ જગતને અલવિદા કરી જવાનું હોય, સામે મૃત્યુ દેખાતું હોય, એને શું લગ્નની કથાઓ ગમે? પણ ભગવાન સુખદેવ એમ સમજાવવા માંગે છે કે રાજા આ કોઈ સામાન્ય વિવાહની કથા નથી. ભગવાન સુખદેવજી એવું એક ભાવ રાખ્યો કે આ રાજા પરીક્ષિતનો દેહ છૂટે, તક્ષક નાગ સર્પ દંશ આપે એના પહેલા રાજાના વિવાહ ભગવાનની સાથે થઈ જાય. વિવાહનો અર્થ થાય છે સંબંધ જોડવો. આ કોઈ સામાન્ય વિવાહની વાત નથી, આધ્યાત્મિક વિવાહની વાત છે. સંબંધ જોડવો. વિવાહ એટલે સંબંધ. કોઈ પણ પ્રકારે ભગવાનની સાથે સંબંધ જોડવો એનું નામ છે વિવાહ. સામાજિકની દ્રષ્ટિથી આપણે એક પારિવારિક સંબંધ જોડીએ છીએ, પતિ પત્નીના સંબંધ જોડીએ છીએ. આધ્યાત્મિક જગતમાં સંબંધ જોડવાનો છે. કોની સાથે? ભગવાનની સાથે. સદગુરુ શું કરે છે? સદગુરુ આપણને પરમાત્માની સાથે વિવાહ કરાવી આપે છે, સંબંધ જોડી આપે છે. એટલે રાજા પરીક્ષિતને એનું કલ્યાણ થાય એટલે સુખદેવજી મહારાજ વિવાહની કથાઓ કરે છે કે રાજા આ કથા સાંભળીશ ને તો તારા વિવાહ ભગવાનની સાથે થઈ જાય. પછી તક્ષકને આવવું હોય તો, કારણે આવવું હોય તો ભલે આવે. એમ આપણા સર્વનું પણ આવવું છે કે એક દિવસ તો જવાનું છે. એટલે આપણા બધાયના વિવાહ ભગવાનની સાથે, સદગુરુની સાથે, અથવા જ્યાં તમારો ભાવ છે એની સાથે વિવાહમાંની સંબંધ એવો પાકો જોડાય છે.
કોઈ પણ સંબંધ જોડવો ભગવાનની સાથે એ ભગવાનની વિવાહોની કથાઓનું રહસ્ય છે. મીરાબાઈ પતિનો સંબંધ જોડ્યો ભગવાનની સાથે. નરસિંહ મહેતાએ તો ભગવાનનો ભક્ત અને ભગવાનનો સંબંધ જોડ્યો. કર્માબાઈએ તો વિચાર્યું કે ના ના, ભગવાન બીજાનો, પતિ હોય તો એ બીજાનો, મારો તો એ દીકરો છે, મારો તો લાલો છે. તો એને એક પોતાના ભગવાનની સાથે બાળક જેવો સંબંધ જોડ્યો. સુદામાજીએ તો મિત્રનો સંબંધ જોડ્યો કે આ તો મારો મિત્ર છે, મિત્રનો સખા ભાવથી સંબંધ જોડ્યો. ભગવાનની સાથે કોઈ પણ જ્યાં સુધી આપણે કોઈ સંબંધ નથી જોડતા ત્યાં સુધી ભક્તિમાં કોઈ મીઠાશ નથી આવતી. અને સંબંધ જોડ્યા પછી એવો જ એની સાથે વ્યવહાર કરો. મેરે તો ગિરધર ગોપાલ અબ દુસરો ન કો, ભાઈઓ છોડ્યા સગાઓ છો, સંબંધીઓ છોડ્યા સગાની સ્નેહ. એમ સંબંધ પાકો જોડવો એ જે વિવાહનું રહસ્ય છે. કે આપણે જ્યાં ભક્તિ કરતા હોઈએ, જ્યાં જે આપણી આરાધના સાધના ચાલતી હોય, નિષ્ઠા જેમાં હોય, એનો સંબંધ પાકો દ્રઢ થાય. એ ભગવાનના વિવાહોની કથા સાંભળવાથી આપણો સંબંધ પાકો થાય છે, દ્રઢ થાય છે. બાકી સુખદેવજી કોઈ સામાન્ય વિવાહોની થોડી કથા કરે છે. પેંડા બરફી થોડી કઈ મૃત્યુના સમયે કોઈ એને કોઈને ગમે. એટલે સંબંધ જોડવાની કથા, અને સંબંધ ત્યારે જ જોડી શકાય. અને એનું રહસ્ય રૂકમણીજીએ પત્રમાં બતાવ્યું. શ્રુત્વા ગુણાન ભુવન સુંદર. શ્રુત્વા શબ્દ પહેલા બતાવ્યો. શ્રોતુમ, આ તો સંસ્કૃત ભાષાની બહુ મજા છે. શ્રોતુમ કહીએ તે સાંભળવા માટે. શ્રુત્વા એનો અર્થ થઈ ગયો સાંભળીને. ભગવાનને કહે છે પત્રમાં, હે ભગવાન, હે સ્વામી, જ્યારથી મેં આપના ગુણો સાંભળ્યા છે, ભગવાનની લીલાઓ સાંભળી, ભગવાનની કથાઓ સાંભળી. નારદજીએ ખૂબ ગુણ ગાયા હતા ભગવાન. આ કથાઓ શા માટે સાંભળીએ છીએ, શા માટે આટલો સત્સંગનો મહિમા છે, એનું રહસ્ય તો રૂકમણીજી માત્ર એક શબ્દમાં લખી નાખે છે. એ અમસ્તા આપણે સાંભળતા નથી, આવા આયોજનો અમસ્તા નથી થતા હોતા. આ કોઈ સમયનો બરબાદી નથી, આ કોઈ ધનનો ખોટો વ્યય નથી. આ જ સાચો સમય છે કે પ્રભુ ભજનમાં, સ્મરણમાં, સત્સંગમાં જેટલો સમય જાય એ જ સમય, બાકીની ઘડી તો બધી નકામી છે. એટલે મહાપુરુષોએ કહ્યું કે એક ઘડી આધી ઘડી, આધી મેં પુનિયાત. એક ઘડી એટલે 24 મિનિટ થાય. એક ઘડી આધી ઘડી, 24 ના અડધા કરો તો 12 થઈ ગઈ. એક ઘડી આધી મેં પુનિયાત, 12 ને પણ અડધા કરો તો 6 મિનિટ થઈ ગઈ. તુલસી સંગત સાધકી કટે કોટ અપરાધ. અને સંતોનો સંગ કરો તો ન જાણે કેટલાય જન્મોના પાપ પડીને ભસ્મ. કેટલો સત્સંગનો મહિમા છે. અને આ આશ્રમની કથા તો કેટલી અદ્ભુત છે. જે ભલે સ્પર્શ થઈ રહ્યો છે આ કથાની અંદર, સત્સંગોની અંદર, બધા જ પ્રસંગોની અંદર સ્પર્શ થાય છે, પણ આ દોહો અહીંયા બિલકુલ લાગે છે કે આધી મેં પુનિયાદ. તુલસી સંગત, સંતોના કેટલા દર્શન થાય છે, સંતોની સતત હાજરી રહે છે, મહાપુરુષોની કેટલા બધા એના, તો એનાથી મોટું બીજું શું જોયું. અને અહીંયા પાછું સાંભળવા મળે, દર્શને મળે, શ્રવણે મળે. તો સાંભળવાનો મહિમા શ્રુત્વા, સાંભળવાથી. હે ભગવાન, હે સ્વામી, રૂકમણીજી સાંભળવાનો મહિમા બતાવે છે. શ્રુત્વા ગુણાન, ગુણાન એટલે ગુણો. કોના? ભુવન સુંદર. હે ભગવાન,
આપના ગુણ સાંભળ્યા મેં જ્યારથી મેં આપના ગુણ સાંભળ્યા છે ત્યારથી મારું મન મારું ચિત્ત આપની સાથે સંબંધ જોડવા પરણવાને માટે મેં નિશ્ચય કરી લીધો છે અને મેં નિર્ણય કર્યો છે કે જો પરણીશ તો માત્ર આપને, અને કદાચ જો આ જન્મ નહીં મેળવી શકું તો જન્મ ગમે તેટલા રહીશ, પણ માત્ર હું આપને ને આપને જ વળીશ. ભલે મને અનેક જન્મો કેમ ન લેવા પડે, જેમ પાર્વતીજીએ પણ આ જ નિષ્ઠા રાખી હતી મહાદેવ પ્રત્યે.